મેં કોમ્પ્યુટર ઓન કર્યું કે તરત જ મેં જોયું કે ભાભીએ તેના કોમ્પ્યુટરને ઘણી બધી ગંદી વેબ સિરીઝથી ભરી દીધી હતી. મેં મૂવી જોવાનું શરૂ કર્યું. થોડી વાર પછી મોના ભાભી ચા લઈને આવ્યા, તેથી તે મારી પાછળ ઊભી રહી અને ફિલ્મ જોવા લાગી. મિત્રો, આ સ્ટોરીનો બીજો ભાગ છે. આગળની સ્ટોરી જાણવા માટે આ બટન પર ક્લિક કરીને જોવો. મેં ભાભી તરફ જોયું તો તે શરમાઈને મારી નજીક બેસી ગઈ. મોના ભાભીના મોટા સંતરાઓ મારા શરીરને સ્પર્શી રહ્યા હતા, જેના કારણે મારું પોપટ ઊભું થઈ ગયું હતું. મને એવું લાગવા માંડ્યું કે મારું પોપટ પેન્ટ ફાડીને બહાર આવશે. બીજી તરફ કોમ્પ્યુટર પર ફિલ્મ ચાલી રહી હતી. મેં મોના ભાભીને કહ્યું, શું તમે આ બધી ફિલ્મો જુઓ છો? મોના ભાભીએ શરમાતા કહ્યું, મને અહીં એકલા રહેવાનું મન નથી થતું અને જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે હું જોઈ લઉં છું. ચા પીતા પીતા મેં મારો હાથ મોના ભાભીની જાંઘ પર મૂક્યો અને મારા હાથથી તેમની જાંઘને સાદ કરવા લાગ્યો. મોના ભાભી કંઈ બોલ્યા નહીં અને આંખો બંધ કરીને મારા હાથનો અહેસાસ કરવા લાગી. થોડી વાર પછી મોના ભાભીએ મારા હાથને પોતાના હાથથી પકડીને પોતાના સંતરા પર મૂકીને દબાવવાનો ઈશારો કર્યો. મેં મારા બંને હાથ વડે સંતરાને જોરથી દબાવવાનું શરૂ કર્યું. ભાભીના મોઢામાંથી આછો નિસાસો નીકળવા લાગ્યો અને પછી મેં ચુંબન કરવા લાગ્યો. મોના ભાભી પણ મારા પોતાના હોઠમાં લઈને મને સાથ આપવા લાગ્યા. જ્યારે મોના ભાભી ગરમ થઈ ગઈ ત્યારે મેં તેને મારા ખોળામાં ઉપાડીને બેડ પર સુવડાવી દીધી. પછી તે ભાભીની નાઈટીની ઉપર નારંગીને દબાવવાનું શરૂ કર્યું. મોના ભાભી તેના મોઢામાંથી વધુ જોરથી આ અવાજ કરવા લાગ્યા. મેં ધીમે ધીમે નાઈટીને ઊંચી કરી. તેણી કાળા રંગની પેન્ટી પહેરી હતી. થોડા સમય પછી મેં ભાભીની નાઈટીને કાઢી નાખી. ભાભીએ તેના સંતરા ઉપર કાળી બ્રા પહેરેલી હતી. મોના ભાભીના મોટા સંતરા તેની નાની કાળી બ્રા માંથી બહાર આવવા તડપતા હતા. એવું લાગી રહ્યું હતું કે ભાભીની મને કહી રહી છે કે ભાઈ સાબ, અમને આ જેલમાંથી બહાર કાઢીને તમારા મોંમાં ભરી દો. મેં એના ઉપર એની નીચે કાઢીને બાજુ પર રાખી દીધા. હવે ભાભી એવી સુંદરતાની અપ્સરા દેખાતી હતી. થોડા સમય પછી મોના ભાભીએ પણ મારા કપડા વિહોણા કરી નાખ્યો. મેં પછી ભાભીનું તે સંતરું મોંમાં લીધું અને તેને ચૂસવા લાગ્યો. તે જ સમયે મેં મારો બીજો હાથ નીચે ગુફા પર ગયો અને તેને પ્રેમ કરવા લાગ્યો. આ કારણે મોના ભાભીના મોઢામાંથી જોરથી આવાજ નીકળી ગયું. મેં તેને ઉપરથી ચુંબન કરવાનું શરૂ તે કર્યું અને નીચે તરફ જવા લાગ્યો. મેં મોના ભાભીની કમર તે કિસ કરવાનું શરૂ કર્યું અને મેં કહ્યું, રાહુલ, આજે તે વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી. મારા પતિએ ક્યારે આમ નથી કરતા. તે સીધા જ ફાયરિંગ કરે છે અને તેને કર્યા પછી સૂઈ જાય છે. મને એ આનંદ નથી આવતો. મોના ભાભી લોલીપોપ મોઢામાં લઈને તેને ચૂસવા લાગ્યા. થોડી વારી પછી મોના ભાભીએ કહ્યું, રાહુલ, હવે હું મારી જાત પર કાબુ રાખી શકતી નથી. જલ્દીથી તારા પોપટને અંદર નાખી દે, નહીં હું મરી જઈશ. મોના ભાભીએ લાકડાને પકડીને સંકેત કર્યો. હું સમજી ગયો. મેં મારી ભાભીને વધુ ત્રાસ આપવાનું યોગ્ય ન માન્યું, કારણ કે મારો પોપટ પણ ઘણા સમયથી ઊભો જ હતો, તેથી તેને દુખાવો થવા લાગ્યો હતો. મોના ભાભીએ ચાકલીને ઊંચી કરીને પોપટને ઉપર પર મૂકીને તેઓ ધીમે ધીમે નીચે બેસવા લાગ્યો. આ કારણે મારો પોપટ એ ચકલીને અંદર જવા લાગ્યું. ત્યારે મને લાગ્યું કે કાશ આ સમય અહીં જ અટકી જાય અને મારો પોપટ આખી જિંદગી આ રીતે મોના ભાભીની ગુફાની અંદર ઘૂસેલું રહે. પછી મેં ઉતાવળે એક જ ઝાટકે ગુફામાં મારું લાકડું દાખલ કર્યું. આના કારણે મોના ભાભી ચીસો પાડી અને બોલ્યા, પ્લીઝ ધીમે ધીમે કરો. ધીમે ધીમે કરવાની બહુ મજા આવે છે. થોડા સમય પછી મોના ભાભી મારા સંપૂર્ણ લાકડાને ગુફામાં લઈને ઉપર અને નીચે જવા લાગ્યા. ભાભી મજા લેવા માંડી અને મને પણ ખૂબ મજા આવી. સંતરાઓ હવામાં ઉછળી રહ્યા હતા. મેં પૂછ્યું, શું થયું ભાભી? તમે આનંદ નથી કરતા? ભાભી, રાહુલ, આજે મને ખરેખર મજા આવી રહી છે. થોડા સમય પછી મેં ભાભીને ઘોડી બનાવી અને પાછળથી આવીને ભાભીની
ગુફામાં મારું લાકડું દાખલ કર્યું. હું પાછળથી જોરથી મોના ભાભીની ગુફાને ખોદતો હતો. આમાં મને અને મોના ભાભી બંનેને ખૂબ મજા આવી રહી હતી. ક્યારેક હું મોના ભાભીના સંતરાઓ દબાવીને ચૂસતો. લગભગ 10 મિનિટ સુધી ખોદકામ પછી અંદર અમને બંનેને ખૂબ પરસેવો વળી ગયો. મોના ભાભી લગભગ 20 મિનિટ સુધી મારી સાથે ચોંટી ગયા અને ખુશીથી મને ચુંબન કરવા લાગ્યા. મોના ભાભી મને કહેવા લાગ્યા, રાહુલ, આ વાત કોઈને ના કહે, નહીંતર મારી બદનામી થઈ જશે. તને જોતા જ તારી સાથે આ કરવાનું મન થયું, પણ હું તને ન કહી શકી. મેં મારી ભાભીને કહ્યું, ભાભી, હું આ વાત કોઈને નહીં કહીશ. તમે મને બસ આપતા રહો. તે હસ્યા અને બોલ્યા, મારે શું આપતા રહેવું જોઈએ? મિત્રો, તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને આવી બીજી સ્ટોરી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.